આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કારેલીબાગ વિઠ્ઠલનગર પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસનું આ સપ્તાહ છે, જેમાં સખી મંડળ પણ બેસાડવામાં આવ્યા છે ને પ્રતિમાબેન શાહ અને તેમના જ બધા જ જે સત્સંગી બહેનો છે તેઓ ઉપસ્થિત રહ્યા છે અને આ સપ્તાહનું આયોજન કર્યું છે। મગર આપણો પગ પકડે છે। આ ગજેન્દ્રની કથા તો છે જ, પણ આપણી પણ કથા છે। ઘણા પ્રયત્નો કર્યા। હાથીને પહેલા તેમ લાગ્યું કે મારા જેવો બળવાન કોણ છે। ખૂબ પરિવાર સાથે મોજ મજા કરી એક દિવસ સરોવરમાં ગ્રાહે મગરે પકડ્યો। ચાર ચોકડી થાય તો પણ બ્રહ્માજીને એમ લાગે છે કે આયુષ્ય ઓછું છે, હજી ભગવાન વધારે આપો। આવા બ્રહ્માજીના 100 વર્ષ થાય। બ્રહ્માજીના એક દિવસમાં ભગવાનના અનેક અવતારો થાય। સ્વયંભૂ મન્વંતરમાં શ્રવણ કરો। એકવાર ખૂબ ગરમીના બહુ જ ગરમીના દિવસોમાં એક ગજરા હાથણીઓ સાથે સરોવરમાં સ્નાન કરવા ભગવાનનો હરિ અવતાર થયો અને હરિ અવતારની કથા અષ્ટમ સ્કંદમાં છે। આ સપ્તાહ વિઠ્ઠલનગર ગૃહ મેન્ટલ હોસ્પિટલ સામે કારેલીબાગમાં રાખવામાં આવી છે અને આ સપ્તાહ ભાગવત સપ્તાહ હોવાથી એમાં જુદા જુદા બધા અવતારોની કથા છે અને એની અંદર રામા અવતાર આવે છે, વામન અવતાર, નૃસિંહ અવતાર, નંદ મહોત્સવ તેમજ બીજા અન્ય દેવતાઓની પણ કથા અંદર આવી જાય છે। એનો બધા વૈષ્ણવ આનંદ લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં રોજ ઉપસ્થિત થાય છે। હોલ પણ ચિક્કાર ભરાઈ જાય છે, ઇવન બહારનો પણ એરિયા કવર થઈ જાય છે। અમને ખૂબ જ આનંદ આવે છે, તેમજ અન્ય વૈષ્ણવોને પણ આનંદ આવે છે અને દરેક વૈષ્ણવને સપ્તાહ પત્યા પછી ભોજનની પણ વ્યવસ્થા રાખેલી છે। આપનો પરિચય? મારું નામ નંદુ પરીખ। ભગવત કૃપાથી સત્સંગ મંડળની બહેનો ભગવત સપ્તાહ કરી રહી છે, એમાં આજે ચોથો દિવસ છે। આજે વામન અવતાર, રામા અવતાર અને ત્યારબાદ છેલ્લે નંદ મહોત્સવ આવશે અને બધા જ એનો આનંદ લઈ રહ્યા છે। ખૂબ જ બધા વ્રજભક્તો જોઈન થયા છે એમાં અને ખૂબ આનંદ મેળવી રહ્યા છે બધા। કયા કયા પ્રકારના રામ અવતારને કયા કયા પ્રકારના આપણે જાણવા મળ્યું આજે? ગઈકાલે નૃસિંહ અવતાર થયો હતો અને આજે અત્યારે વામન અવતાર આવશે પહેલાં અને ત્યારબાદ રામ અવતાર આવશે, એ પછી નંદ મહોત્સવ, ત્યારબાદ નંદ મહોત્સવ આવશે। શું નામ આપણું? વર્ષા શાહ।